નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર નંબર 1 સંભાવના. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીશું આપણું પહેલું ઉદાહરણ નંબર 6. એક ટોપલીમાં 3 પીળા અને 2 ગુલાબી ફૂલ છે. તો સૌપ્રથમ આ 3 પીળા ફૂલને, પીળો એટલે યલો કલર થાય, તો 3 પીળા ફૂલને છૂટા પાડવા માટે આપણે એને બતાવીશું y1, y2 અને y3 વડે, જે તમને અહીંયા દેખાય છે. અને ત્યારબાદ 2 ગુલાબી ફૂલ છે. તો 2 ગુલાબી ફૂલ એટલે ગુલાબી એટલે પિંક, તો એને છૂટા પાડીશું p1 અને p2 સંકેત વડે. તો અહીંયા થઈ ગયા આ 2 ગુલાબી ફૂલ. ઓકે, તો આપણી પાસે કુલ 5 ફૂલ છે. તો એ કુલ 5 ફૂલને દર્શાવવા માટેનો નિદર્શ અવકાશ કેપિટલ U બરાબર લખાય y1, y2, y3, p1 અને p2. હવે આપણને આગળ શું કીધું છે રકમમાં જોઈએ તો કે ભાઈ આ ટોપલીમાંથી યાદચ્છિક રીતે એક ફૂલ પસંદ કરવામાં આવે છે. તો આ 5 ફૂલમાંથી આપણે એક ફૂલ પસંદ કરવાનું છે. જો પસંદ થયેલું ફૂલ પીળું હોય એને ઘટના A કહેવાની છે. જે પસંદ થયેલું ફૂલ છે એ પીળું હોય એને ઘટના A કહો, અને ગુલાબી હોય એને ઘટના આપણે B કહેવાનું છે. તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ મેળવો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. હવે પહેલા તો સૌપ્રથમ નિદર્શ અવકાશ લખવો પડે. નિદર્શ અવકાશ કેવી રીતે લખાય? તો શક્ય તમામ ઘટકોને ગણની અંદર આપણે લખીશું. આપણી પાસે 3 પીળા અને 2 ગુલાબી ફૂલ છે. તો એ બધા ફૂલને એક ટોપલીની અંદર મૂકેલા છે. તો એને નિદર્શ અવકાશ થશે કેપિટલ U બરાબર y1, y2, y3, p1 અને p2. આને છગડીયા કૌંસમાં લખવામાં આવે છે અને દરેક ઘટકને છૂટા પાડવા માટે વચ્ચે અલ્પ વિરામની નિશાની મૂકવામાં આવે છે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેપિટલ A શોધો. કેપિટલ A એટલે પસંદ થયેલું ફૂલ પીળું હોય. તો પીળા ફૂલ આપણી પાસે કુલ 3 છે, y1, y2 અને y3. તો એ થઈ ગયો આપણો A. તો A બરાબર લખાયેલું છે y1, y2 અને y3. ત્રીજો પ્રશ્ન પૂછે છે કેપિટલ B શોધો. તો કેપિટલ B એટલે ગુલાબી ફૂલ પસંદ થાય. ગુલાબી ફૂલ આપણી પાસે 2 છે. તો ત્યારબાદ થયું p1 અને p2. નંબર 4 માં કીધું છે a ડેશ. હવે વિદ્યાર્થીઓ તો યાદ કરવાની છે આપણી વ્યાખ્યા. a ડેશ એટલે પૂરક ઘટનાની વ્યાખ્યા. પૂરક ઘટનામાં એવું હતું કે નિદર્શ અવકાશ કેપિટલ U માં હોવું જોઈએ, પરંતુ એમાં હોવું જોઈએ નહીં. એટલે કે U માં હોય પરંતુ એમાં ન હોય. તો U માંથી એને આપણે બાદ કરી દેવાનો છે. તો આપણો U તમને અહીંયા દેખાય છે, આપણો U છે અને આ આપણો A છે. તો U માંથી એને બાદ કરવાનો છે. જો તમે U માંથી એને બાદ કરો તો એની અંદર y1, y2 અને y3 છે એને આપણે કાઢી નાખવાના છે. એને કાઢી નાખો, આ y1 નીકળી ગયો, y2 નીકળી ગયો, y3 નીકળી ગયો. તો વધુ શું? p1 ને p2. તો એ આપણો અહીંયા જવાબ થઈ ગયો કે a ડેશ બરાબર થઈ ગયું p1, p2. ત્યારબાદ આપણે કીધું છે b ડેશ. b ડેશ તો કેપિટલ U માઇનસ b. તો કેપિટલ U y1, y2, y3, p1 ને p2 છે. તો એમાંથી આપણે p1 અને p2 ને બાદ કરવાના. તો p1 અને p2 બાદ કરો તો વધુ y1, y2 ને y3. ત્યારબાદ છે a છેદ b. a છેદ b એટલે a અને b બંનેમાં એક સરખું હોય એવું. તો તમે જોઈ શકો છો કે a ની અંદર y1, y2, y3 છે, જ્યારે b ની અંદર p1 ને p2 છે. તો આ બંનેમાં એક સરખું કોઈ વસ્તુ છે નહીં. તો ત્યાં જવાબ આવી જશે ખાલી ગણ. ખાલી ગણ એટલે કે ફાઈ. તો a યોગ b. તો a હોય એમાં હોય એવા બધા ઘટક લઈ લેવાના, b માં હોય એવા બધા લઈ લેવાના, a અને b બંનેમાં હોય એવા બધા લઈ લેવાના. તો y1, y2, y3 યોગ p1, p2. તો બધું આપણે અંદર લઈ લીધું એટલે આપણી પાસે મળ્યું છે આપણે y1, y2, y3, p1, p2. હવે a છેદ b ડેશ એનો મતલબ એવો થાય છે કે a માંથી b ને બાદ કરો તો a માંથી a છેદ b આપણે બાદ કરવાનો છે. તો a છેદ b ખાલી ગણ છે. જ્યારે a માં છે y1, y2 ને y3. તો y1, y2, y3 માંથી ખાલી ગણ બાદ કરો તો આપણને મળશે y1, y2, y3.
આ એક રીત આવડ્યા છે અને હવે ઉપરની રીત આપણે જોઈએ તો એ છેદ બી ડેશ, તો એની અંદર આપણને ખબર છે y1 y2 ને y3 આપ્યું છે અને બી ડેશ આપણે અહીંયા શોધો તો y1 y2 y3, તો a1 અહીંયા લખ્યો છે, y2 તો આમાં બધા એક સરખા છે તો એ આપણો જવાબ બની ગયો y1 y2 ને y3. આ રીતે ગણો તો પણ તમારું સાચું છે અને આ રીતે ગણો તો પણ તમારું સાચું છે. ત્યારબાદ 9મું છે a ડેશ છેદ b, તો a ડેશ હતો આપણો p1 p2 આગળ આપણે જોયું હતું અને છેદ b છે આપણો p1 p2, તો એ બંનેમાં ઘટકો એક સરખા છે તો આવી ગયું p1 p2. અથવા તો બીજી રીત કે b માંથી a છેદ b બાદ કરો, b છે આપણો p1 p2, એમાંથી a છેદ b આપણો છે ખાલી ગણ બાદ કરો એટલે કાંઈ બાદ થાય નહીં, તો હતું એનું એ વધે p1 અને p2. હવે લખેલું છે પ્રાથમિક ઘટનાઓ. પ્રાથમિક ઘટનાની વ્યાખ્યામાં મેં તમને સમજાવ્યું હતું કે આપણા નિર્દેશ અવકાશના તમામ ઘટકોને અલગ અલગ ગણમાં લખવામાં આવે, એક એક ઘટકને અલગ અલગ ગણમાં લખવામાં આવે તો એ આપણે છે પ્રાથમિક ઘટના. તો e1 બરાબર y1, e2 બરાબર y2, e3 બરાબર y3, e4 બરાબર p1 અને e5 બરાબર p2. આ બધાને ગણની અંદર આપણે લખવાનું છે. ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, પરસ્પર નિવારક ઘટનાની કન્ડિશન હતી કે a છેદ b બરાબર ખાલી ગણ થવું જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા a છેદ b બરાબર ખાલી ગણ થાય છે. તો હા, a અને b એ પરસ્પર નિવારક ઘટના છે. ઘટનાઓ a અને b ને નિશેષ ઘટનાઓ કહી શકાય. તો નિશેષ ઘટનાની વ્યાખ્યા યાદ કરો, એમાં એવું હતું કે a યોગ b બરાબર કેપિટલ U થવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે a યોગ b બરાબર આ કેપિટલ U છે આપણો, જે અહીંયા આપણને આગળ આપેલો છે અહીંયા રહ્યું બરાબર. તો a યોગ b બરાબર U થાય છે એટલા માટે a અને b એ નિશેષ ઘટનાઓ પણ છે. ત્યારબાદ હવે આપણે જોઈએ આપણું ઉદાહરણ નંબર 7 કે એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ a અને b નીચે મુજબ છે. a બરાબર આપણને આપ્યું છે 1 2 3 4 અને b બરાબર આપ્યું છે -1 0 1 અને નિર્દેશ અવકાશ કેપિટલ U બરાબર a યોગ b હોય તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. પહેલા તો આપણે a યોગ b કરવો પડશે U કેપિટલ U મેળવવા માટે. 1 2 3 4 -1 0 1 એ બંનેને ભેગા કરો એટલે થઈ જશે -1 0 1 2 3 4. વિદ્યાર્થી મિત્રો હંમેશા ઘટકોને આપણે ચડતા ક્રમની અંદર લખીશું. હવે b ડેશ એટલે કે u માંથી b ને બાદ કરવાનો. u છે આપણો -1 0 1 2 3 4 અને b છે -1 0 1, તો -1 0 1 ને આમાંથી બાદ કરો, -1 નીકળી ગયો, 0 નીકળી ગયો, 1 નીકળી ગયો, વધુ 2 3 4, તો એ બની ગયો આપણો જવાબ. હવે a ડેશ છેદ b એટલે b માંથી a છેદ b ને બાદ કરો. તો a છેદ b પહેલા મેળવવો પડે. તો a છે આપણો 1 2 3 4 અને છેદ b છે આપણો -1 0 1, તો આ બંનેમાંથી એક સરખું, આમાં પણ 1 છે અને આમાં પણ 1 છે, -1 તો આમાં છે નહીં અને 0 પણ નથી, તો a છેદ b આપણો થઈ ગયો a. તો b માંથી a છેદ b બાદ કરો, b છે આપણો -1 0 1, એમાંથી 1 બાદ કરો તો વધુ -1 અને 0. ત્યારબાદ છે a માઇનસ b, તો a માંથી b ને બાદ કરવાનો છે. a છે આપણો 1 2 3 4 માઇનસ b છે આપણો -1 0 1, તો 1 નીકળી જશે તો વચ્ચે 2 3 ને 4. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 8. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી લઈને 50 થશે. તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ મેળવો. પહેલા તો કેપિટલ U બરાબર થશે 1 થી 50 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 થી લઈને એવી રીતે 50 સુધી જવાનું છે. તો પસંદ થયેલ સંખ્યા 5 અથવા 7ની ગુણક હોય. અથવા એટલે યોગગણ થશે અને અની એટલે છેદગણ થશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અથવા એટલે યોગગણ, અની એટલે છેદગણ. તો પહેલી ઘટના એટલે કે ઘટના પસંદ થયેલ સંખ્યા 5 અથવા 7ની ગુણક હોય એ મેળવવા માટે સૌપ્રથમ આપણે કેપિટલ A બરાબર એવું શોધીશું કે
પસંદ થયેલ સંખ્યા 5ની ગુણક હોવી જોઈએ, એટલે કે 5નો ઘડિયો બોલવાનો પણ 50ની બારું જવાનું નથી. તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 ગુણ્યા 5 25, 5 છંગ 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45, 5 ગુણ્યા 10 50. આગળ તમે જાઓ 5 ગુણ્યા 11 કરો તો 55 થાય, પરંતુ આપણે લિમિટ આપણને 50 સુધીની આપી છે, તો આપણે આગળ વધવાનું નથી. તો એ બરાબર પસંદ થઈ ગયું છે. 5 10 15 20 25 30 35 40 45 ને 50. ત્યારબાદ ઘટના બી બરાબર પસંદ થયેલ સંખ્યા 7ની ગુણક હોય, એટલે કે 7નો ઘડિયો બોલવાનો પણ 50ની વટવાનું નથી. તો 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 સત્યુ 49 અને 7 અઠ્ઠા 56 કરો તો એ 50થી વધી જાય છે, તો 56 આવશે નહીં. હવે અથવા કીધું છે એટલે યોગગણ. યોગગણનો અર્થ એવો થાય, ઘટના એ પણ બનવી પડે, ઘટના બી પણ બનવી પડે, અને ઘટના એ અને બી બંનેમાં હોય એવા બધા ઘટક આવી જવા જોઈએ. એટલે કે ઘટના એના તમામ ઘટક આવવા જોઈએ, ઘટના બીના તમામ ઘટક આવવા જોઈએ, અને ઘટના એ અને બી બંનેમાં આવતો એવા તમામ ઘટક આવવા જોઈએ. અને એને લખવાનું છે આપણે ચડતા ક્રમની અંદર. તો એ યોગ બી બરાબર 5 7 10 14 15 20 21 25 30 35 40 42 45 49 ને 50. પસંદ થયેલ સંખ્યા 5 અને 7 એમ બંને અન્ય શબ્દ આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે આ અહીંયા અથવા શબ્દ આવે તો યોગ, અન્ય શબ્દ આવે તો છેદ. છેદનો અર્થ એવો થાય છે એ અને બી માં સરખું શું છે. તમે જો અહીંયા 5 છે તો બી ની અંદર 5 આપેલો નથી, 10 નથી આપ્યો બીમાં, 15 નથી આપ્યો, 20 નથી, 25 નથી, 30 નથી, પરંતુ 35 બંનેમાં છે. આમાં પણ 35 છે અને આમાં પણ 35 છે, પછી 40 નથી, 45 નથી, 50 નથી. તો બંનેમાં એક જ ઘટક સમાન છે 35. તો એ છે બી બરાબર થઈ ગયું 35. હવે પસંદ થયેલ સંખ્યા 5ની ગુણક હોય પરંતુ 7ની ગુણક ન હોય. જ્યાં તમને એમ કહેવામાં આવે કે ન હોય તો એની માથે ડેશ મારી દેવાનું. 5ની ગુણક હોય એને આપણે એ કીધું હતું, 7ની ગુણક ન હોય તો 7ની ગુણક હોય એને બી કીધું, ન હોય તો બી ની માથે મારી દેવાનો ડેશ. તો એ છેદ બી ડેશ, એનો અર્થ થાય એમાંથી એ છેદ બી બાદ કરતો, એમાંથી એક ઘટક સમાન તો 35 કાઢી નાખવાનું, અને એની સિવાય એના તમામ ઘટક લખી નાખવાના. એટલે કે 5 10 15 20 25 30 30 35 હતું એ આપણે કાઢી નાખ્યું, તો 40 45 ને 50. એવી રીતે સેમ ચોથું, પસંદ થયેલ સંખ્યા 5 અને 7 પૈકી ફક્ત 7ની ગુણક હોય, એનો મતલબ 5ની ગુણક હોવી જોઈએ નહીં. તો 5ની ગુણક હોય એને આપણે એ કીધું, ન હોય તો એની માથે મારવાનો ડેશ. તો થઈ ગયું એ ડેશ છેદ બી. તો બી માઇનસ એ છેદ બી થશે. એનો મતલબ બીના ગણમાંથી 35ને કાઢી નાખવાનું છે. તો વધ્યું 7 14 21 28 42 ને 49. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત.